સ્વાગત છે ફરી એકવાર આપણી યુટ્યુબ ચેનલ નકુમરીશની અંદર. આજના વિડીયોની અંદર વાત કરીએ જીએસઆરટીસીની અંદર મિત્રો જે હેલ્પરની ભરતી આવી છે તેના માટે સરસ મજાના અગાઉ પૂછાયેલા પ્રશ્નો વિશે હેલ્પરના પેપરની વાત કરવાની છે. તો ખાસ આ વિડીયો તમારા મિત્રો સુધી શેર કરી ચેનલની અંદર નવા આવેલા હોય તો ચેનલ પર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા. ની અંદર વાત કરીએ જીએસઆરટીસીની અંદર જે હેલ્પરની પરીક્ષા લેવાની હતી મિત્રો તારીખ 1/5/2022 રોજ છે પેપર લેવાનું તો અગાઉનું તેનું વિશેષ સોલ્યુશન જોવાના છે મિત્રો. કેવું પેપર હતું ખાસ કરીને આજના વિડીયોની અંદર છે કોમ્પ્યુટર અને ટેકનિકલના પ્રશ્નો છે જોવાના છે. તો આ વિડીયો છે તમારા મિત્રો સુધી ખાસ કરીને શેર કરવાનું ભૂલતા નહીં. આગળની જે આવનારી જીએસઆરટીસીની અંદર 1658 જેટલી ભરતી છે આવી રહી છે એના માટે ખૂબ જ ઉપયોગી રહેશે. અને ખાસ મિત્રો આપણી એપ્લિકેશન ડાઉનલોડ ન કરેલી હોય ઇલેક્ટ્રિકલ વર્લ્ડ બરાબર, ત્યાંથી મટીરિયલ અને તમને ટેસ્ટ સિરીઝ પણ ત્યાંથી મળી જશે મિત્રો. હવે કેવા પ્રશ્ન હતા એની વાત કરીએ આપણે. પ્રશ્ન સાથે વિશેષ સોલ્યુશન પણ આપણે જોવાના છે. ટચ સ્ક્રીન એટલે શું મિત્રો? ખાસ કરીને કોમ્પ્યુટરની અંદર છે એક ઇનપુટ ડિવાઇસ આવે, એક આઉટપુટ ડિવાઇસ આવે અને ઇનપુટ અને આઉટપુટ બંને ડિવાઇસ આવે છે મિત્રો. ઇનપુટ ડિવાઇસ એટલે આપણે ફોર એક્ઝામ્પલ કીબોર્ડની વાત કરીએ તો કીબોર્ડ છે કેવું ઇનપુટ ડિવાઇસ છે. આઉટપુટ હોય તો સ્પીકર છે બરાબર, પ્રિન્ટર છે, આ તમારા શું છે આઉટપુટ ડિવાઇસ છે. ઇનપુટ અને આઉટપુટ બંનેની અંદર હોય તો એમાં ટચ સ્ક્રીન છે એ ઇનપુટ છે ને આઉટપુટ છે મોડેમ, મોડ્યુલેટર, ડીમોડ્યુલેટર. ખાસ આ એમપી પ્રશ્ન રહેશે મિત્રો. એ છે એ શું આવશે તો એ અને બી બંને ઇનપુટ અને આઉટપુટ બંનેની અંદર છે કામ કરશે મિત્રો. એટલે ખાસ અગત્યનો પ્રશ્ન છે. આમાંથી અલગ અલગ પ્રશ્ન નીકળી શકે મિત્રો કોમ્પ્યુટરના વિશેષ. લોકો જીએસઆરટીસી હેલ્પરની ભરતીની તૈયારી કરે છે એના માટે સરસ મજાની એપ્લિકેશન પણ છે ઇલેક્ટ્રિકલ વર્લ્ડ. આ પ્રકારનો લોગો હશે, ડાઉનલોડ કરવાનું ભૂલતા નહીં. લિંક તમને ડિસ્ક્રિપ્શનમાં મળી જશે મિત્રો. ત્યાં વિશેષ ટેસ્ટ સિરીઝ અને વિશેષ મટીરિયલ છે ત્યાં મૂકવામાં આવેલું છે. તો ખાસ કરીને આ એપ્લિકેશન છે ડાઉનલોડ કરવાનું ભૂલતા. હવે વાત કરીએ કાગળ ઉપર ગ્રાફ અને ડિઝાઇન બનાવવા માટે છે કોનો ઉપયોગ થાય છે મિત્રો? ટ્રેકબોલ અને પેન બરાબર, જોયસ્ટિક છે, પ્લોટર છે કે લાઇટ પેન છે મિત્રો. 42મા નંબરના ક્વેશ્ચનની અંદર છે જવાબ આવશે શું તો કે ભાઈ પ્લોટર બરાબર, નકશા બનાવવા માટે વિશેષ ઉપયોગ થતો હોય છે. પછી ડાયસી વ્હીલ બરાબર, જે ખાસ કરીને ડાયસી વ્હીલ છે, ડ્રમ, ચેન વગેરે કોની સાથે સંબંધિત છે? આમાં આ 43મા નંબરનો પ્રશ્ન છે કોની સાથે સંબંધિત છે તો કે ભાઈ માઉસ છે, પ્રિન્ટર છે, કીબોર્ડ છે કે ફ્લો ચાર્ટ છે. તો કે આ બધા જે છે એ ડાયસી વ્હીલ છે બરાબર, ડ્રમ છે, ચેન છે, આ પ્રિન્ટરની સાથે કનેક્ટેડ છે મિત્રો. આગળ વાત કરીએ ઇન્ટરનેટ ઉપર ડેટા મોકલવા માટે છે કોઈ ચોક્કસ નીતિ નિયમો પદ્ધતિઓ બનાવવામાં આવેલી છે. આ પ્રક્રિયાઓને શું કહેવામાં આવે છે? આઈપી એડ્રેસ કહેવામાં આવે છે બરાબર, ડોમેન કહેવામાં આવે છે, ગેટવે કહેવામાં આવે છે કે પ્રોટોકોલ કહેવામાં આવે છે. 44મા નંબરનો ક્વેશ્ચન છે મિત્રો તો કે એને પ્રોટોકોલ કહેવામાં આવે છે. પ્રોટોકોલમાં પણ તમને ઘણા બધા પ્રશ્નો પૂછે. HTTP બરાબર, આ પ્રોટોકોલ છે, હાઇપર ટેક્સ્ટ ટ્રાન્સપોર્ટ પ્રોટોકોલ બરાબર. આગળ વાત કરીએ મિત્રો ઇલેક્ટ્રોનિક્સ સ્પ્રેડશીટની અંદર નીચેના કઈ બાબત હોય છે એની અંદર વાત કરીએ. 45મા નંબરનો ક્વેશ્ચન છે તો કે એની અંદર છે મિત્રો કોલમ હોય, રો હોય કે સેલ હોય. તો કે ઇલેક્ટ્રોનિક સ્પ્રેડશીટ બરાબર, તો સ્પ્રેડશીટની અંદર તમામ વસ્તુ મળી જાય તમને, કોલમે હોય, સેલ હોય, રો હોય બરાબર. મલ્ટિપલ ગણતરીઓ ખાસ કરીને જે કહેવાય ને મલ્ટિપલ કેલ્ક્યુલેશન માટે એક જ ફોર્મ્યુલા છે ગણતરી કરવાનો કોણનો ઉપયોગ થાય છે. 46મા નંબરનો ક્વેશ્ચન છે મિત્રો એની અંદર છે મિત્રો કઈ છે બરાબર, સ્ટાન્ડર્ડ ફોર્મ્યુલા છે, કોમ્પ્લેક્સ ફોર્મ્યુલા છે, મલ્ટિપલ કે એરે. તો કે એરે ફોર્મ્યુલાનો ઉપયોગ છે એ થતો હોય છે. ફોર્મ્યુલા એ ચોક્કસ રો અથવા કોલમને જે નિયત કરવા માટે કયું એક ચિહ્ન છે વાપરવામાં આવે છે. 47મા નંબરનો ક્વેશ્ચન છે મિત્રો તો કે એની અંદર છે મિત્રો ખાસ કરીને એક ચિહ્ન વાપરવામાં આવે છે બરાબર, ડોલરની નિશાની જેવું ચિહ્ન છે એ વાપરવામાં આવે. ફોર્મ્યુલામાં ચોક્કસ રો કે અથવા કોલમને છે એ નિયત કરવા માટે એક ચિહ્ન વાપરવામાં આવે છે, એક ડોલરની નિશાની જેવું 47માં. ત્યારબાદ આગળ વાત કરીએ મિત્રો જે કરંટ ટાઈમ બરાબર, કરંટ ટાઈમ ને વર્કશીટની અંદર દાખલ કરવા માટે નીચેના પૈકી કોનો ઉપયોગ થશે મિત્રો? 48મા નંબરનો ક્વેશ્ચન છે. 48માં આવશે આપણો જવાબ છે એ કહેવાય ને કંટ્રોલ પ્લસ શિફ્ટ પ્લસ કંટ્રોલ પ્લસ શિફ્ટ બરાબર. પછી એ તમારો આવશે તો કે જવાબ છે આપણો બી આવશે એની અંદર. 48મા નંબરનો ક્વેશ્ચન છે બી જવાબ આવશે. કોમ્પ્યુટરની અંદર મેન એટલે શું મિત્રો? કોમ્પ્યુટરની અંદર 3 વસ્તુ આવે. એક MAN બરાબર, પહેલાં આવશે લેન, LAN બરાબર અને WAN. આ 3 વસ્તુ આવે. લેન એટલે લોકલ એરિયા નેટવર્ક, મેન એટલે મેટ્રોપોલિન એરિયા નેટવર્ક અને W એટલે કે વાઇડ એરિયા નેટવર્ક બરાબર. 3 છે આવે છે મિત્રો. તો 49 નંબરમાં ક્વેશ્ચનની અંદર છે મેટ્રોપોલિન એરિયા નેટવર્ક, સી જવાબ સાચો આવશે. નીચેના પૈકી કયું પ્રિન્ટર છે હાઈ એન્ડ પ્રિન્ટર છે બરાબર? હાઈ એન્ડ પ્રિન્ટરની વાત કરીએ મિત્રો 50મા નંબરનો ક્વેશ્ચન છે તમારું કહેવાય ને ઇન્કજેટ છે, થર્મલ છે, ડોટ મેટ્રિક્સ છે કે લેઝર પ્રિન્ટર છે. વધારે ઝડપી પણ લેઝર પ્રિન્ટર વિશેષ હોય છે મિત્રો. ફોટોકોપી માટે આપણે ઇન્કજેટનો વિશેષ ઉપયોગ કરતા હોઈએ છીએ.
આગળ વાત કરીએ, ઓહમના નિયમનું સૂત્ર જણાવો. ખાસ કરીને અગત્યનો પ્રશ્ન છે મિત્રો. 51મા નંબરનો ક્વેશ્ચન છે ઓહમના નિયમનું સૂત્ર. બરાબર, V = I × R. હવે જો આમાં ઘણા બધા ભૂલ કરી જાય છે. આ V = I × R છે, તો અહીંયા આમાં સાચો શું છે? તો I = V × R નથી થતો, તો I = V/R થઈ. અમે I ને કરતા બનાવ્યો તો શું થશે? તો કે V/R થશે. તો અહીંયા સૂત્ર શું થશે? તો કે ભાઈ V × R. બરાબર, એટલે કે V/R. 3 ફેઝ વાયરની અંદર સપ્લાય વોલ્ટેજ છે કેટલું હોય છે? ખાસ અગત્યનો પ્રશ્ન ગણી શકાય. 52મા નંબરનો ક્વેશ્ચન. એમાંથી તમને બીજો પણ પ્રશ્ન પૂછી શકે છે. 52મા નંબરની અંદર છે મિત્રો 440 વોટ છે, 230, 110 કે 660. હવે આમાં એક બની શું શકે કે ભાઈ આમાં મિકેનિકલ વાળા પણ હોય છે, અને એને છે ને સંજ્ઞાની અંદર ખાસ કરીને અહીંયા જે તમને વાહ એકમ હોય ને, આમાં એમ લખેલો હોય 440 W લખી દઈએ. અહીંયા વોલ્ટ છે એની જગ્યાએ શું કરી દઈએ? વોટ કરી દઈએ. વોલ્ટ. બરાબર, બી કરી દઈએ, પાવર કરી દઈએ. ઘણી વખતે આમાં ભૂલ થતી હોય છે, કન્ફ્યુઝન થતા હોય છે ને. જલ્દીની અંદર તમને એક જ ઓપ્શન આપેલો હોય. ફોર એક્ઝામ્પલ, હું તમને આમાં પ્રશ્ન છે આજ આપેલો 3 ફેઝ 3 વાયર સિસ્ટમ છે. બરાબર, તેમાં 440 અહીંયા W આપ્યા હોય, પછી એક 230 વોલ્ટ આપ્યા હોય. બરાબર, ત્રીજો એક છે 110 આપણે વોલ્ટ આપ્યા હોય, અને ઉપર પૈકી એક પણ નહીં. તો આમાં જવાબ છે શું આવે? તો તમે ઘણાને એમ થાય તો ભાઈ 440 જ છે, તો આ ટીક કરી દઈએ તો ભૂલ થઈ ગઈ. ખાસ કરીને એકમની અંદર પાછળની જે એકમ છે સંજ્ઞા જોવી. ઉપર પૈકી એક પણ નહીં જવાબ આવે, એટલે ખાસ કરીને એમ તમને પ્રશ્ન પૂછે ત્યારે. બરાબર, એટલે અહીંયા 3 ફેઝ સિસ્ટમ હોય તો 440, સિંગલ ફેઝ હોય તો કેટલી? તો કે 230 વોલ્ટેજ આવતા હોય. સિંગલ ફેઝ એસી સિસ્ટમની અંદર, એસીની અંદર લોકો જીએસઆરટીસી હેલ્પરની ભરતીની તૈયારી કરે છે, એના માટે સરસ મજાની એપ્લિકેશન પણ છે, ઇલેક્ટ્રિકલ વર્લ્ડ. આ પ્રકારનો લોગો હશે, ડાઉનલોડ કરવાનું ભૂલતા નહીં. લિંક તમને ડિસ્ક્રિપ્શનમાં મળી જશે મિત્રો. ત્યાં વિશેષ ટેસ્ટ સિરીઝ અને વિશેષ મટીરિયલ છે ત્યાં મૂકવામાં આવેલું છે, તો ખાસ કરી આ એપ્લિકેશન છે ડાઉનલોડ કરવાનું ભૂલતા. એની અંદર ખાસ એક બીજો પ્રશ્ન પણ પૂછી શકાય. ભારતની ફ્રીક્વન્સી કેટલી છે મિત્રો? તો કે 15 હર્ટ્ઝ. બરાબર, અમેરિકાની પૂછાય તો 16 હર્ટ્ઝ. બરાબર, યાદ રાખજો 16 હર્ટ્ઝ 110 વોલ્ટેજ. ત્યાં 3 ફેઝ 3 વાયરની અંદર છે મિત્રો, ખાસ યાદ રાખજો 440 વોલ્ટ હોય છે. R, Y અને B 3 વાયર આવતા હોય છે એની અંદર. આગળનો પ્રશ્ન, ટ્રાન્ઝિસ્ટરની અંદર ટર્મિનલ કેટલા હોય છે મિત્રો? ટ્રાન્ઝિસ્ટરની અંદર ટર્મિનલની વાત કરીએ, બરાબર, તો આમાં ટોટલી ટર્મિનલ કેટલા? 1, 2 કે 3 કે 4? હવે આ પ્રશ્ન છે મિકેનિકલમાંય પૂછાય. બરાબર, જે લોકો મિકેનિકલ, આમાં જનરલ બધા પ્રશ્ન હશે પેપરની અંદર. શું હશે કે જનરલ બધી વસ્તુ હશે આમાં. મિકેનિકના પ્રશ્ન હશે, ફેબ્રિકેશનના પ્રશ્ન હશે, બરાબર, ઓટોમોબાઈલના પ્રશ્ન હશે, ઇલેક્ટ્રિકલના પ્રશ્ન હશે, ડ્રોઈંગના પ્રશ્ન હશે અને વર્કશોપના પ્રશ્ન હશે. ખાસ આના સિવાય કાર્પેન્ટર છે, અલગ અલગ નાના ટ્રેડ છે, એના એક પ્રશ્ન પણ હોઈ શકે. એટલે વિશેષ મિકેનિક વાળો હોય તો એને ઇલેક્ટ્રિકની પણ તૈયારી કરવી. આનો વિડીયો આપણે અલગથી પણ બનાવીશું આપણે. હવે વાત કરીએ મિત્રો, આ પ્રશ્નની અંદર છે ટ્રાન્ઝિસ્ટરની અંદર ટર્મિનલ. આપણે પ્રશ્ન સમજાવીએ છીએ, એટલે આને રિલેટેડ પ્રશ્ન જ્યારે નીકળતો હોય, પરીક્ષામાં આ પ્રશ્ન ન પણ હોય પણ એને રિલેટેડ પ્રશ્ન હોઈ શકે, એવું બની શકે. 53મા નંબરનો ક્વેશ્ચન છે મિત્રો, એમાં 3, તો કે એમાં એક એમીટર આવે, એક બેઝ આવે અને એક કલેક્ટર. EBC 3 ટર્મિનલ આવે, E, B અને C. નીચેનામાંથી કઈ પેન્સિલ છે લીડ હાર્ડ હોય છે? 54મા નંબરનો ક્વેશ્ચન છે મિત્રો, એની અંદર છે મિત્રો જે કહેવાય ને HB, B, 3H કે F. 54મા નંબરના ક્વેશ્ચનની અંદર આપણો જવાબ આવશે મિત્રો 3H છે, એ કહેવાય ને હાર્ડ હોય છે. ટી સ્ક્વેરની સાઇઝ છે કેવી રીતે નક્કી કરવામાં આવે છે? ટી સ્ક્વેર આવે છે મિત્રો, ટી સ્ક્વેરની સાઇઝ છે એ કેવી રીતે નક્કી કરવામાં આવે છે? ખાસ ડ્રોઈંગનો પ્રશ્ન છે મિત્રો. 55મા નંબરનો ક્વેશ્ચન છે મિત્રો, બ્લેડની લંબાઈ, હેડની લંબાઈ, બ્લેડની પહોળાઈ કે હેડની જાડાઈ? તો સ્વાભાવિક વાત છે કે બ્લેડની જેમ લંબાઈ હશે, બરાબર, એમાં ટી સ્ક્વેરની સાઇઝ છે નક્કી કરવામાં આવે. 55માં તમારો જવાબ આવશે એ સાચો જવાબ. બરાબર, ત્યારબાદ એન્જિનિયરિંગ ડ્રોઈંગની અંદર સેક્શન લાઇનમાં કેટલા અંશે દોરવામાં આવે છે? એન્જિનિયરિંગ ડ્રોઈંગ હોય, બરાબર, 56મા નંબરનો ક્વેશ્ચન છે મિત્રો. તો વિશેષ 55, 45, 90 કે 100 અંશે દોરવામાં આવે? તો સિમ્પલી છે 45 અંશના છે એ ખૂણે દોરવામાં આવતું હોય છે. કોઈ પણ નોંધ દર્શાવવા માટે કઈ રેખાનો ઉપયોગ થાય છે? 57મા નંબરનો ક્વેશ્ચન છે મિત્રો. 57મા નંબરની અંદર છે એ સેન્ટર લાઇન, ડાયમેન્શન, લેડર કે આઉટલાઇન? તો એમાં લેડર લાઇનનો ઉપયોગ છે થતો હોય છે મિત્રો. કન્સ્ટ્રક્શન લાઇન દોરવા માટે કયા ગ્રેડની પેન્સિલ ઉપયોગ કરવામાં આવે છે? કન્સ્ટ્રક્શન લાઇન દોરવી 58મા નંબરનો ક્વેશ્ચનની અંદર છે મિત્રો 2B, 3H, HB કે H? 58મા નંબરના ક્વેશ્ચનની અંદર આપણો જવાબ આવશે 3H નો છે ઉપયોગ થતો હોય છે. કન્સ્ટ્રક્શન લાઇન દોરવા માટે છે 3H નો ઉપયોગ થતો હોય છે મિત્રો. ત્યારબાદ આગળ વાત, પેટ્રોલ એન્જિનની અંદર એર ફ્લ્યુ રેશિયો છે કોના દ્વારા છે સંચાલિત કરવામાં આવે છે મિત્રો? એમાં ઇન્જેક્ટર હોય, કાર્બ્યુરેટર હોય, બરાબર, ગવર્નર હોય કે ફ્યુલ ઇન્જેક્શન પંપ હોય? તો 60મા નંબરમાં આન્સર છે તમારો આવશે મિત્રો કાર્બ્યુરેટર છે મિત્રો. સ્પાર્ક પ્લગની ગેપની
કેટલી છે મિત્રો સ્પાર્ક પ્લગ છે એના ગેપ છે કેટલો રાખવામાં આવે છે તેની અંદર છે મિત્રો 0.4 થી 0.9 mm છે, 0.3 થી 0.7, 0.2 થી 0.8 કે 0.6 થી 1 mm છે એ રાખવામાં આવે છે. તો 61માં જવાબ આવશે આપણો સી, બરાબર, 0.3 થી 0.7 mm, બરાબર. આગળ વાત કરીએ ડીઝલ એન્જિનમાં ઇન્જેક્શન પ્રેશર છે કેટલું હોય છે. 62માં નંબરનો ક્વેશ્ચન છે મિત્રો, સરસ મજાનો. એની અંદર આવશે મિત્રો 100 બાર જેટલું હોય, 10, 150 કે 300, તો કે એમાં 100 બાર જેટલું ઇન્જેક્શન. પેટ્રોલ ઇગ્નિશનની જે ગુણવત્તા છે નીચેના પૈકી શેમાં વ્યક્ત થાય છે મિત્રો? પેટ્રોલની ઇગ્નિશનની ગુણવત્તા છે. 63માં નંબરનો ક્વેશ્ચન છે, જે કહેવાય ને જે સીટ નંબર દ્વારા છે, ઓક્ટેન નંબર દ્વારા છે મિત્રો, કે ક્લોરિફિન વેલ્યુ દ્વારા છે, કે ઉપરોક્ત A, B, C અને તમામ દ્વારા, બરાબર, કે 3 છે સાચા છે. 63માં નંબરનો ક્વેશ્ચન છે મિત્રો, ઓક્ટેન નંબર દ્વારા થતું હોય છે. પછી મોર્સ ટેસ્ટ છે કેવા એન્જિન માટે વાપરવામાં આવે છે મિત્રો? મોર્સ ટેસ્ટ છે ખાસ કરીને 64માં નંબરનો ક્વેશ્ચન છે. તો કે મલ્ટી સિલિન્ડર એન્જિન છે, પેટ્રોલ એન્જિન, ઇલેક્ટ્રિકલ એન્જિન કે ડીઝલ એન્જિન? મલ્ટી સિલિન્ડર એન્જિન છે એના માટે વિશેષ ઉપયોગ થતો હોય છે. હવે 4 સિલિન્ડર એન્જિનની અંદર કેપેસિટી છે 2.4 લીટરની છે. તો એક સિલિન્ડરની જે કહેવાય ને સ્વેટ વેલ્યુમ છે નીચેનામાંથી કેટલું હોય છે? 65માં નંબરનો ક્વેશ્ચન છે મિત્રો, એમાં આવશે આપણું કહેવાય ને 400 સેન્ટીમીટર ઘન છે મિત્રો, કે 1200 સેન્ટીમીટર ઘન છે, 600 સેન્ટીમીટર ઘન છે, બરાબર, કે 2400 સેન્ટીમીટર ઘન છે? તો કે એમાં આવશે મિત્રો 65માં જવાબ આપણો આવશે બી, 600 સેન્ટીમીટર ઘન, બરાબર. કોમ્પ્રેશન સ્ટોકની અંદર પિસ્ટનની દિશા છે કઈ હોય છે ખાસ કરીને? 66માં નંબરનો ક્વેશ્ચન છે મિત્રો, ઉપર, નીચે, કે BDC થી TDC, બરાબર, કે A અને C બંને તરફ? 66માં નંબરનો ક્વેશ્ચન છે મિત્રો, એમાં આવશે સી, BDC થી TDC બાજુ, બરાબર, એટલે કે આપણો સી જવાબ આવશે અહીંયા, BDC થી TDC. સમયની પહેલા કોઈ કહેવાય ને કે વાલનું ખુલી જવું છે શું કહેવામાં આવે છે? 67માં નંબરનો ક્વેશ્ચન છે મિત્રો, વાલ લેગ, વાલ લીડ, વાલ ઓવરલેપ કે વાલ સ્લેજ? તો એની અંદર મિત્રો 67માં જવાબ આવશે આપણો બી, વાલ લીડ, બરાબર. એન્જિનને સુપરચાર્જ છે એ કરવાનો હેતુ શું છે ખાસ કરીને યાદ રાખજો? બ્રેક પાવર દીઠ છે એન્જિનનો સમૂહ ઘટાડવા, એન્જિન દ્વારા કબજે કરેલી જગ્યા ઘટાડવા, જ્યારે વધુ પાવરની જરૂર હોય ત્યારે એન્જિનને પાવર આઉટપુટ વધારવા માટે, કે A, B, C અને તમામ? 68માં નંબરની અંદર છે મિત્રો તમામ છે એ જવાબ છે સાચા છે મિત્રો. ત્યારબાદ મિત્રો વાત કરીએ જે ઇનલેટ વાલ છે કયા મટીરિયલનો બનેલો હોય છે મિત્રો? 69મો ક્વેશ્ચન છે, તેમાં ક્રોમ, નિકલ, સ્ટીલ, ટંગસ્ટન કે સિલિકોન, ક્રોમિયમ, કોબાલ્ટ, ક્રોમિયમ એલોય કેનો બનેલો હોય છે મિત્રો? તો કે ભાઈ 69માં નંબરનો ક્વેશ્ચન છે, એમાં A અને B બંનેનો બનેલો હોય છે. ટંગસ્ટન, સ્ટીલ, ક્રોમ, નિકલ અને સ્ટીલ, બરાબર, આનો બનેલો હોય છે. ત્યારબાદ મિત્રો વાત કરીએ CC નો મતલબ શું થાય છે મિત્રો? ખાસ કરીને 70માં નંબરનો ક્વેશ્ચન છે, CC નો મતલબ છે એ શું થતો હોય છે મિત્રો? તો એમાં છે મિત્રો સેન્ટીમીટર ક્યુબ થાય છે, બરાબર, સેન્ટીમીટર સ્ક્વેર થાય છે, સેન્ટીમીટરની 4 ઘાત કે સેન્ટીમીટરની 5 ઘાત, બરાબર. તો એમાં છે મિત્રો CC નો મતલબ છે સેન્ટીમીટર, બરાબર, ઘન થતો હોય છે. 70માં નંબરનો ક્વેશ્ચન છે, એની અંદર જવાબ આવશે આપણો બી. પિસ્ટનના કયા ભાગ ઉપર છે ડિફ્લેક્ટર હોય છે ખાસ કરીને? 71માં નંબરનો ક્વેશ્ચન છે મિત્રો, ક્રાઉન ઉપર, સ્ટક ઉપર, પિસ્ટનના નીચેના ભાગમાં, A અને B બંને ઉપર? 71માં નંબરનો ક્વેશ્ચન છે, તો ક્રાઉન ઉપર. એન્જિન ઓઇલની સ્નિગ્ધતા છે શેના દ્વારા છે વ્યાખ્યાયિત કરવામાં આવે છે મિત્રો? 72માં નંબરનો ક્વેશ્ચન છે મિત્રો, જે કહેવાય ને ATF દ્વારા, GVW દ્વારા કે SEA દ્વારા? જીએસઆરટીસી હેલ્પરની ભરતીની તૈયારી કરે છે એના માટે સરસ મજાની એપ્લિકેશન પણ છે, ઇલેક્ટ્રિકલ વર્લ્ડ, આ પ્રકારનો લોગો છે, ડાઉનલોડ કરવાનું ભૂલતા નહીં. લિંક તમને ડિસ્ક્રિપ્શનમાં મળી જશે મિત્રો. ત્યાં વિશેષ ટેસ્ટ સિરીઝ અને વિશેષ મટીરિયલ છે ત્યાં મૂકવામાં આવેલી છે, તો ખાસ કરીને આ એપ્લિકેશન છે ડાઉનલોડ કરવાનું ભૂલતા. સ્નિગ્ધતા છે શેના દ્વારા છે વ્યાખ્યાયિત કરવામાં આવે છે મિત્રો? ઓટોમેટિક ટ્રાન્સમિશન ફ્યુલ્ડ, બરાબર, ગ્રીસ વ્હીકલ વેઇટ, સોસાયટી ઓફ ઓટોમોટિવ એન્જિન્સ, બરાબર, કે અમેરિકન પેટ્રોલિયમ ઇન્સ્ટિટ્યૂટ? તો મિત્રો જવાબ આવશે સી, આની અંદર સાચો જવાબ આવશે. ત્યારબાદ મિત્રો નીચેનામાંથી કઈ ઓઇલ છે મલ્ટીગ્રેડ ઓઇલ છે તેવું દર્શાવે છે? તો આમાં સી આન્સર છે સાચો છે તમારો. મેટ્રિક પદ્ધતિમાં સ્ટીલ રોડની જે કહેવાય ને લિસ્ટ કાઉન્ટ છે કેટલી હોય છે ખાસ કરીને? 74માં નંબરનો ક્વેશ્ચન છે મિત્રો, એમાં 1:2 mm હોય છે. આંતરિક અને બાહ્ય માપને માપવા માટે છે વર્નિયર કેલિપરના કયા ભાગનો ઉપયોગ છે કરવામાં આવે છે? 75માં નંબરનો ક્વેશ્ચન છે મિત્રો, ખાસ વર્નિયર કેલિપરમાંથી વિશેષ પ્રશ્ન પૂછાતા હોય તો એમાં છે મૂવેબલ જો વિશેષ પ્રશ્ન રહેશે મિત્રો. આગળના પ્રશ્ન છે આપણે વિશેષ નેક્સ્ટ વિડીયોની અંદર જોઈશું.